શક્ય બને એટલું અંદર અંદર દોડવું. પણ અંદર અંદર માની લો કે હાલતા હોય ને લોકો નડતા હોય તો બહાર જવામાં વાંધો નથી. ખાલી આટલો ફેર પડે, તમે અહીંથી 2-3 ડગલા અંદર જાઓ, બહાર જાઓ ને અહીંથી પાછા અંદર આવો, એટલો ફેર પડે. બાકી આ તો સીધે સીધું સળંગ જ છે. આ 150 છે, આ 150 છે, તમે અહીંયા દોડો કે અહીંયા દોડો, એનાથી કંઈ ફેર નહીં પડે. આ ફેર પડે. પણ આ સેકન્ડમાં માની લો કે 1 સેકન્ડ આમ ગયા, 1 સેકન્ડ અહીંયા આવ્યા, 1 અહીંયા ગયા, 1 અહીંયા આવ્યા, તો આવી રીતના 4-4 સેકન્ડ ફેર પડે ને તો એ 12 ચોક 48 થઈ જાય. 12 રાઉન્ડ હોય તો સીધે સીધો ડાયરેક્ટ 48 સેકન્ડનો ફરક પડી જાય. એટલે આવા નાના નાના કેલ્ક્યુલેશન મગજમાં રાખજો, કેમ કે માઇક્રો સેકન્ડ માટે છોકરાઓ બહુ નાપાસ થયા છે. એટલે જે લોકો અંદર ખાને દોડી શકે એને અંદર અંદર દોડવાનું. બીજું કે તમે દોડતા હો ને ત્યારે મગજને રાખવાનું. ઘણા દોડતા હોય તો સાઈડમાં દોડતા હોય, અહીંયા કોઈ ન હોય તો અહીંયા દોડતો હોય. કેમ તો કે એ ભૂલી ગયો છે. તો જાગ્રત રહેવું અને બને ત્યાં સુધી અંદર દોડવાનો પ્રયત્ન કરવો. અને જે લોકોથી ન દોડાતું હોય, હાલવાનું ચાલુ કરે, એમને રિક્વેસ્ટ છે કે તમે આમ બહાર ખસી જવું. હાલવું હોય તો બારોબારથી હાલવું, જેથી અંદર જેને દોડવું છે એ બિચારા દોડી શકે. તમારાથી નથી થતું તો તમે મૂકી દો, પણ તમે કોકને ન નડો, જેથી જેને થાય છે એને પણ તમે નડતરરૂપ થાવ. એ ખોટું કહેવાય અને ખોટું ન કરાય આપણાથી. એટલે એ એક ધ્યાનમાં રાખજો.